અરે અરે હા આંટી, શું થયું? અબ, ચક્કર આવી ગયા કે શું? ચક્કર આવી ગયા બેટા. બેસો હા. બેસો, અહીંયા નીચે બેસો, સંભાળીને. અબ, આંટી, બેટા. તમારે તમારું ધ્યાન રખાય ને. એક તો આ ઉંમર થઈ ગઈ તમારી, અને આ ઉંમરે તમે આમ આમ બહાર નીકળો છો. જુઓ, તમારે છે ને આ ઉંમરે તમારું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ન કરે નારાયણને કાંઈક થઈ ગયું ને તો હા મીરા છે ને એ દુખી થશે. બેટા સાગર, તું અહીંયા? હા સારું થયું કે તું અહીંયા આવી ગયો, નહીંતર કદાચ ને આ ચક્કર આવ્યા અને માથામાં પણ વાગી છે તને ખબર નહીં, કદાચ જીવ પણ જતો રહે. અરે કેવું વિચારો છો તમે આંટી? કાંઈ એવું ના થાય. આ ભગવાન છે ને એ નિરાળો છે. આમ પણ જે વ્યક્તિ સાચું હોય અને યોગ્ય હોય ને એની મદદ કરવા માટે બીજા યોગ્ય વ્યક્તિને મોકલી જ દે છે ને. જેમ કે મને તમારી મદદ કરવા મોકલી દીધો. હા, આ તો ભગવાનના મંદિરે જ જતી હતી અને ભગવાને કદાચ ત્યાંથી પ્રાર્થના પણ સાંભળી લીધી હોય મારી કે મને આવું થવાનું હોય અને તને મોકલી દીધો. હા આંટી, એ બધું તો ઠીક છે, પણ હું શું કહું છું તમને, મીરા કેમ છે? એના લગ્ન જીવનમાં એ ખુશ તો છે ને? એને કોઈ વાતની તકલીફ તો નથી ને? હા, મીરા તો ખુશ જ છે બેટા, એના સાસરે બહુ જ ખુશ છે. જો એનું સાસરું કેટલું રૂપિયાવાળું મળ્યું છે, પણ ઘણી વખત અહીંયા મળવા નથી આવી શકતી કારણ કે એના ઘરે ઘણું બધું કામ હોય અને કદાચ આદિત્ય કુમારને વારંવાર બહાર જવાનું થતું હોય એટલા માટે પણ આદિત્ય કુમાર ના પાડતા હોય. પણ તું મીરાનું અચાનક આમ કેમ પૂછે છે? કઈ નહીં, આ તો હું અને મીરા તમને તો ખબર જ છે કે સારા ફ્રેન્ડ હતા બસ અને એકબીજાની હંમેશા મદદ કરતા હતા. હવે મીરા તો પરણીને સાસરે જતી રહી તો મને થયું કે મીરા વિશે તમને થોડું પૂછું, એ માટે પૂછ્યું મેં તો. ઠીક છે, મીરા વિશે જાણી લીધું ને, હવે ક્યારેય મીરા વિશે પૂછતો નહીં. પણ તે તો લગ્ન કરી લીધા હશે ને? ના આંટી, મેં હજુ સુધી લગ્ન નથી કરી. અને આમ પણ જે વ્યક્તિને હું પસંદ કરતો હતો ભગવાને એની સાથે તો મારો મેળાપ ના કરાવ્યો, તો હવે બીજી વ્યક્તિ સાથે લગ્ન કરીને શું ફાયદો? તો અને શું? આમ પણ જે વ્યક્તિ સાથે મન મળે ને એની સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવાની મજા આવે છે. બાકી તો ઓલું કહેવાય ને કે મન મારીને પોતાનું જીવન ગુજારવું પડે છે, અને હું એવું નથી કરવા માંગતો. એ માટે જ મેં હજુ સુધી લગ્ન નથી કર્યા. તો શું તું આખી જિંદગી આવી રીતના કુંવારો રહીશ અને આવી રીતના લગ્ન કર્યા વગરનું જીવન તો કેવી રીતે જઈ શકે? હારી ઈચ્છા બળવાન, જેવું મારા ભાગ્યમાં હશે, જેવું મારો ભગવાન મારા માટે ઈચ્છતો હશે ને એ જ થશે. આમ પણ કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા વગર તો એક પાંદડું પણ નથી હલતું. તો પછી હું કે તમે એની ઈચ્છા આગળ શું કરી શકવાના? એ વાત તો સાચી છે, પણ કદાચ પરિસ્થિતિ તમારી સારી પણ નથી ને, એટલે કદાચ કોઈ છોકરી આપવા તૈયાર નહીં થતું હોય, એવું પણ બની શકે. હવે મારી જે અત્યારે હાલ પરિસ્થિતિ છે એનો જવાબદાર તો હું નથી, કારણ કે નાનપણથી જ મારા મા બાપે મને પાળી પોષીને મોટો કર્યો છે. અમારા ઘરની પરિસ્થિતિ હું નાનો હતો ને ત્યારથી જ આવી છે. પણ હવે હું ઈચ્છું છું કે હું મારા પગભર થઈ ગયો છું ને તો મારા પરિવારને એક નવું નામ આપું, નવી દિશા બતાવું અને મારા મા બાપનું નામ રોશન કરું. એટલે પેલા કરતાં તમારી પરિસ્થિતિ સુધરી ગઈ છે એવું? હા, પહેલા કરતાં તો પરિસ્થિતિ ક્યાંય સુધરી ગઈ છે, પણ હજી
એવું કરવા માંગુ છું કે 5 લોકોમાં મારા પપ્પાનું નામ પૂજાય. ઠીક છે બેટા. ચાલો, ઘણી વાત થઈ ગઈ. હું ઘરે જવા માટે નીકળું છું. હા, જુઓ, એક કામ કરું, તમને ઘરે મૂકી જાઓ, પછી હું જતો રહીશ. આમ પણ તમને અત્યારે ચક્કર આવી ગયા. જો પાછા જશો અને રસ્તામાં ચક્કર આવી જશે ને તો એક કરતા બીજું થશે. ચાલ. હા બેટા. મમ્મી, બેટા મીરા, આવી તું? ફોન કેમ નો કર્યો અને આમ અચાનક કેમ આવી? મમ્મી, ખુશ ખબર આપવા નથી આવી કે ફોન કરીને આવવું પડે મારે. માર ખાઈને આવી છું. શું કહે છે તું? આદિકુમારે તને મારી? મમ્મી, સમજાતું નથી કે કયા શબ્દોમાં વાત કરું. જ્યારે સગાઈ કરી ત્યારે તમે બહુ વખાણ કરતા હતા કે આદિ બહુ સારો છે, એનું ઘર બહુ સારું છે, એની બેન બહુ ડાય છે. પણ લગ્ન પછી આવું કંઈ દેખાતું નથી મને. હર હંમેશા માર ખાવાના, ગાળો સાંભળવાની, અપશબ્દો સાંભળવાના. આખા ઘરનું કામ ઢસેડા કરવા છતાંય છે ને તમારે માર ખાઈને જ સુવાનું. બેટા મીરા, મેં તો આદિકુમારના ઘરના કારણે જ તારા લગ્ન એની સાથે કરાવ્યા હતા. હું નહોતી ઈચ્છતી કે હું જે પરિસ્થિતિમાં જીવન ગુજારી રહી છું એ પરિસ્થિતિમાં મારી દીકરી પણ જીવન જીવે. એટલા માટે સારા એવા ઘરમાં તારા લગ્ન કરાવ્યા. પણ મને શું ખબર હતી કે તું ત્યાં જઈને દુઃખી થઈ અને આદિત્ય કુમાર આ લગ્ન પછી આવો વ્યવહાર કરશે તારી સાથે. મમ્મી, અમીરી ખાલી પૈસાથી નથી હોતી. માણસના દિલમાં પણ પ્રેમ ભાવના હોવી જોઈએ. રૂપિયા તો વ્યાજે પણ લઈ આવી શકીએ, પણ સંસ્કાર એ ક્યાંથી લાવવાના? મમ્મી, આદિ અવારનવાર મને દહેજ માટે ટોર્ચર કરે છે. હર હંમેશા પૈસાની માંગણી કર્યા કરે છે. અને આજે પણ એટલે જ મોકલી છે કે જા, તારી મા પાસેથી પૈસા લઈને આવ ને પછી ઘરમાં પગ મૂકજે. તમે જ કહો, શું જવાબ આપું એને? પણ બેટા, એમને ખબર તો છે જ ને કે આપણી પરિસ્થિતિ કેવી છે અને એ લોકોને રૂપિયાની શું જરૂર છે. એની પાસે તો પહેલેથી પૈસા છે જ. હા, તોય હા મમ્મી, પૈસા છે ને એટલે જ પૈસાની ભૂખ છે. આપણી જેમ હોત તો ખબર પડત. અમુક માણસો પૈસા માટે સંબંધોને ભૂલી જતા હોય છે, જ્યારે અમુક માણસો સંબંધ સાચવવા માટે પૈસાને ક્યારેય મહત્વ નથી આપતા. મમ્મી, ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે દવા પી જાઉં. મીરા, આવો વિચાર ક્યારેય ન કરતી દીકરા. શું કરું મમ્મી, શું કરું? તમે તો મને નાખી દીધી કૂવામાં. કઈ વિચાર ના કર્યો મારા ભવિષ્યનો. પણ હવે મારે શું સમજવાનું? મારી મરીને નથી જીવાતું. એની કરતાં સારું ને કે એક જ વખતમાં બધો ફેસલો કરી નાખું. તમે પણ છૂટા અને એ પણ છૂટા. બેટા, મારા ભૂલના કારણે તું સજા ભોગવે એ તો કેમ મંજૂર થાય? સાગર આવ્યો હતો સવારે. શું કહેતો હતો? રસ્તામાં જતી હતી અને અચાનક ચક્કર આવ્યા અને એ સમયે સાગર રસ્તામાંથી પસાર થતો હતો અને ઘરે મૂકવા આવ્યો હતો. તારા વિશે પૂછતો હતો, પણ મેં એની સામે સાચી વાત ન કરી. હા, કયા મોડે સાચી વાત કરત તમે? તમને તો એમ લાગતું હતું કે સાગર મારા માટે યોગ્ય પાત્ર નથી. મારા માટે કોઈ યોગ્ય પાત્ર હોય તો આદિત્ય છે. પણ એ સમયે એની પરિસ્થિતિ નહોતી સારી અને આદિત્ય કુમાર લોકોનું ઘર ખૂબ સારું હતું અને એના મમ્મી પપ્પાનો સ્વભાવ પણ સારો હતો અને ઇજ્જતવાળા લોકો હતા. પણ એવી નહોતી ખબર કે આદિત્ય કુમાર
પીવાના રવાડે ચડી જશે, જુગાર રમતા થઈ જશે અને પૈસાની ભૂખ હશે એને. એ બધું લગ્ન પહેલાં જ કરતા હતા, ફક્ત આપણને ખબર નહોતી. અને આમ પણ આ દુનિયામાં બધા જ લોકો સારા છે, જ્યાં સુધી આપણને કોઈનો ખરાબ અનુભવ ન થાય. મમ્મી, તમે ભૂલ કરી છે, પણ એ વાતનો દોષ દેવાનો હવે કોઈ ફાયદો નથી તમને. હવે તો એ રસ્તો કાઢવાનો છે કે મારા જીવનમાં શું નવું થશે. બેટા મીરા, ભગવાને કાંઈક તો વિચારીને રાખ્યું હશે ને. ભગવાન સૌ સારા વાના કરશે, તું ચિંતા કરમાં. જુઓ, પૈસાની વ્યવસ્થા થઈ જશે. તમે આમ વારંવાર ઉઘરાણી નહીં કરવાની મારી પાસે, કહી દઉં છું. હા તો પછી કડક ઉઘરાણી શું કામ કરો છો મારી પાસે? શાંતિ રાખવાની તમારે, સમજ્યા તમે? હા તો હારી ગયો છું, મને ખબર જ છે. વધારે કહેવાની જરૂર નથી. ચાલો ફોન મૂકો. બોલ. શું છે? અ બ મ દ દોડીને આવીને પછી પ હા તો પ પૈસા કઈ લાવ. લાવ. તે કીધું પૈસા, તો પૈસા લાવ ને. પગાર આવી ગયો તારો. મેં એમ કીધું કે પૈસા. એવું નથી કહ્યું કે હું પૈસા આપું છું. અને હજુ મહિનો નથી થયો. મહિનો થઈ ગયો તો તારી પાસે થોડી પૈસા માંગુ. અરે એડવાન્સ ઉપાડ કરી લેવાનો હોય, બધું શીખવાડવાનું. તું કોની બેન જોઈએ જો પહેલા. હે, આપણી પાસે છે ને આમ કામ શરૂ થાય ને એટલે પહેલા પૈસા લઈ લેવાના, 2-3 મહિનાના લઈ લેવાના સાથે. પછી જાવું ન જાવું આપણી મરજી. એટલે જ તો એડવાન્સ પૈસા ના આપે ને એટલે બધા. અને જો જોબ પર લાગે છું એને માંડ 2 અઠવાડિયા થયા છે, ત્યાં તો એડવાન્સ માંગી લો એમની પાસેથી. કંઈ પણ બોલે છે. જો મને છે ને અત્યારે પૈસાની સખત જરૂર છે. પૈસા આપ. ખીચા ના દેખાડ, મને ખબર છે કે તારી પાસે નહીં જ હોય. ગોતતો તો પણ છે નહીં. હવે શું કરશું? એટલે તને બતાવી દઉં કે નથી રૂપિયા મારી પાસે, માગમાં મારી પાસે. હા તું એક કામ કર, તારી ભાભી પાસે જા અને કહે એને કે રૂપિયાની જરૂર છે, જે કંઈ પણ જોતા હોય એની પાસે, એની મમ્મી પાસે જ મગાવી લેશે. હવે એ શું પૈસા આપતા હતા? એવું વિચાર્યું હતું કે એની માં મરે ને તો બધી પ્રોપર્ટી આપણે લઈ લઈએ, પણ એની માને તો કઈ થતું નથી, નખમાં એ રોગ નથી. તો હવે શું કરવાનું? હવે એ તો વાંધો છે. આ તારો ભાઈ લગ્ન કરીને ફસાઈ ગયો હોય ને એવું લાગે છે. આના કરતાં રૂપિયાવાળાની છોકરીને પટાવી લીધી હોત ને મેં તો સારું થાત. હા, પૈસા આવ્યા જ કરત. મને તો પૈસાની સખત જરૂર છે, બહુ જરૂર પડી છે. શું જરૂર છે? શેની જરૂર પડી છે એટલી બધી? મારે શોપિંગ કરવા જવું છે. હો, શોપિંગ કરવા જવું છે તારે? અરે તો રૂપિયાની જરૂર પડે જ ને. તારી ભાભીના વાળ ખેંચીને 2 વાર છે ને ગોળા સાથે માથું ભટકાળ. ગોળો ફૂટી જાય ને તો સમજી લેજે કે પૈસા આવ્યા. હું શું કહું છું કે પછી તું જઈને ભાભી પાસે માંગી લે ને. મારે છે ને અત્યારે શોપિંગ કરવા જવું છે, કોઈ સ્પેશિયલ ગેસ્ટ ઘરે આવી રહ્યું છે. હજી હું હમણાં જ તેની સર્વિસ કરીને આવ્યો છું. હા, આ 2-3 લાફા તો માર્યા છે, હવે વધારે મારીશ તો મરી જાય. અને મેં રૂપિયા માંગ્યા છે પણ એની પાસે નહોતા, એટલે હતા થોડા ઘણા, એ તો વપરાઈ ગયા. તને ખબર ના પડે કે મારી બેનને પણ થોડા પૈસા આપી દો? પણ ના, હવે આજે હું શું કરીશ? શું આજે હું શું કરીશ? એકચ્યુઅલી મેં સાગર એટલે હું જે છોકરાને પસંદ કરું છું ને. હવે ખબર છે તું પસંદ કરે છે, તને પસંદ નથી કરતો. તું એને ભાવ આપે છે, તને ભાવ નથી આપતો. હજુ વાત નથી કરી ને એટલે સમજી ગયો. બાકી મને કોણ ભાવ ના આપે? અને એમ પણ એ પણ મને પસંદ કરશે જ. આ તો હજુ છે ને મેં મારા દિલની વાત નથી કરી ને એટલે. જો ટમેટી. ટમેટી? આ ટમેટી પહેર્યું છે તો ટમેટી જ કહેવાય ને. બોલ ટમેટી, હું કહે છું? તો હું એમ કહેવા માંગુ છું કે મેને ઘરે આવવા માટે કહ્યું છે. હવે એ ઘરે આવે ને તો તું ઘરે રહેજે, અને કઈ કામમાં હોય ને તો ત્યાંથી ફટાફટ વહેલો પાછો વહી આવજે. સાંજે આવશે ઘરે. અચ્છા, ઘરે આવવાનો છે. અને કઈ બીજી વાત નહીં કરતો. પૈસા લઈને બોલાવ્યો છે? એની પાસેથી તો પૈસા ના માંગ. મેં એને છે ને એવી કઈ વાત નથી કરી કે એનો એ પસંદ કરું છું. ખાલી એમ નામ એઝ અ ફ્રેન્ડ ઘરે ઇન્વાઇટ કર્યો છે. સમજી ગયો? હાશ, કઈ બાફતો નહીં. કઈ નહીં બાફવું. હવે કેટલી વાર યાદ કરાવીશ?
આ ગોબી આવવાની છે ઘરે, હા, ટમેટીને મળવા માટે, અને મારે એની પાસે કોઈ પળ ઉઘરાવાના નથી. બસ ચોખવટની વાત પૂરી. અને મારે ખાલી એની સાથે વાત કરવાની છે, કેમ છો, કેમ નહીં, શું કરે, શું નહીં, આટલું પૂછી લઈશ. ખબર અંતર પૂછી લઈશ, ક્યાં રહો છો એ પૂછી લઈશ, બીજું કાંઈ? ના, એટલું બહુ થાય કે તો જા, હવે હું મારી રીતે કંઈ પૈસાનું સેટિંગ કરી લઈશ. છે થોડા ઘણા મારી પાસે પૈસા, આઈ વિલ મેનેજ. કેટલા છે? લા, હવે આવ્યો ને ઊંટ પહાડની નીચે ટમેટી ગોબી. હવે આ ટમેટી 1 રૂપિયા નહીં આપે. બેન જો ને, જો દમિની, હું શું કહું, તું બહુ ડાઈ છે. હા, થોડા એ ઘાટ તો હું મારે છું. ચૂકવવાના બાકી છે ઘણા બધાને. એ મારો પ્રશ્ન નથી ને, તું તારી રીતે મેનેજ કરી લેજે. ઓકે, હું જઉં છું શોપિંગ કરવા. અરે દમિની, ધમુ, ધમી, દી, ટમેટી, મરચી, લાલ મરચી, હરી મરચી.